પ્રશ્ન નંબર 1. ખજૂરને દૂધમાં ઉકાળીને પીવાથી કઈ બીમારી મટે છે? ઓપ્શન એ ચિકનગુન્યા, ઓપ્શન બી ડેન્ગ્યુ, ઓપ્શન સી કબજિયાત, ઓપ્શન ડી શરદી. અને આનો સાચો જવાબ છે ઓપ્શન ડી શરદી. પ્રશ્ન નંબર 2. દૂધ સાથે શેકેલા ચણા ખાવાથી કઈ બીમારી જડમૂળમાંથી મટે છે? ઓપ્શન એ કમર દર્દ, ઓપ્શન બી બવાસીર, ઓપ્શન સી કમજોરી, ઓપ્શન ડી મધુમેહ. અને આનો સાચો જવાબ છે ઓપ્શન સી કમજોરી. પ્રશ્ન નંબર 3. સૂકું નારિયેળ ખાવાથી કઈ બીમારી જડમૂળમાંથી મટે છે? ઓપ્શન એ પથરી, ઓપ્શન બી માથાનો દુખાવો, ઓપ્શન સી એસિડિટી, ઓપ્શન ડી ડાયાબિટીસ. અને આનો સાચો જવાબ છે ઓપ્શન બી માથાનો દુખાવો. પ્રશ્ન નંબર 4. કયા ફળને કાચું ખાવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે? ઓપ્શન એ ચીકુ, ઓપ્શન બી પપૈયું, ઓપ્શન સી કેળા, ઓપ્શન ડી કેરી. અને આનો સાચો જવાબ છે ઓપ્શન બી પપૈયું. પ્રશ્ન નંબર 5. કેળા ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? ઓપ્શન એ પથરી, ઓપ્શન બી થાઇરોઇડ, ઓપ્શન સી બવાસીર, ઓપ્શન ડી હાર્ટ એટેક. અને આનો સાચો જવાબ છે ઓપ્શન એ પથરી. પ્રશ્ન નંબર 6. વરિયાળી અને મધ સાથે ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? ઓપ્શન એ કબજિયાત, ઓપ્શન બી ફેફસાના રોગ, ઓપ્શન સી કેન્સર, ઓપ્શન ડી થાઇરોઇડ. અને આનો સાચો જવાબ છે ઓપ્શન એ કબજિયાત. પ્રશ્ન નંબર 7. કરોળિયો ખાધા વગર કેટલા વર્ષ જીવી શકે છે? ઓપ્શન એ 10 વર્ષ, ઓપ્શન બી 12 વર્ષ, ઓપ્શન સી 25 વર્ષ, ઓપ્શન ડી 30 વર્ષ. અને આનો સાચો જવાબ છે ઓપ્શન એ 10 વર્ષ. પ્રશ્ન નંબર 8. બીટનું જ્યુસ પીવાથી કઈ બીમારીનું જોખમ ઘટે છે? ઓપ્શન એ કમળો, ઓપ્શન બી પથરી, ઓપ્શન સી કેન્સર, ઓપ્શન ડી કિડનીની. અને આનો સાચો જવાબ છે ઓપ્શન સી કેન્સર. પ્રશ્ન નંબર 9. દરરોજ દાડમ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? ઓપ્શન એ સાંધાનો દુખાવો, ઓપ્શન બી ડાયાબિટીસ, ઓપ્શન સી કબજિયાત, ઓપ્શન ડી કેન્સર. અને આનો સાચો જવાબ છે ઓપ્શન એ સાંધાનો દુખાવો. પ્રશ્ન નંબર 10. દૂધ સાથે કેળા ખાવાથી
શરીરમાં શું ઝડપથી વધે છે? ઓપ્શન એ તાકાત, ઓપ્શન બી હાડકાં, ઓપ્શન સી લંબાઈ, ઓપ્શન ડી ચરબી. અને આનો સાચો જવાબ છે ઓપ્શન ડી ચરબી.